નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વરની સિગ્મા રોડ લાઇનિંગ કંપનીમાં હાઇડ્રોલિક પરથી નીચે પટકાતા કામદારનું મોત નીપજ્યું। અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી સિગ્મા રોડ લાઇનિંગ કંપનીમાં એક 36 વર્ષીય કામદાર હાઇડ્રોલિકના કેબલ રિપેરિંગ કરીની કામગીરી દરમિયાન નીચે પડતા મોત નીપજ્યું હતું। આ બનાવ અંગે જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં ખ્યાજા ચોકડી નજીક આવેલી સિગ્મા રોડ લાઇનિંગ કંપનીમાં 36 વર્ષીય દિનેશ પ્રજાપતિ હાઇડ્રોલિકના કેબલ રિપેર કરવાની કામગીરી કરી રહ્યા હતા। તે દરમિયાન અચાનક સીડી પરથી નીચે પટકાતા તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી। ઘટના બાદ સહકર્મચારીઓ દ્વારા તેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। જોકે ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા। મૃતક દિનેશ પ્રજાપતિ મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી હતા અને હાલ જનતાનગર ગળખોડ ખાતે પરિવાર સાથે રહેતા હતા। બનાવ અંગે જીઆઈડીસી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। ભાઈ જોડે વાત થઈ? હા, એમ જ ફોન કર્યો સમજાય। मुकेश बाबू प्रजापति है। मेरा छोटा भाई मेंटेनेंस रिपेयरिंग का काम करता था। सिग्मा रोटी क्लास में काम करने गया था, क्रेन रिपेयरिंग करने के लिए। वहां से ऊपर से नीचे गिर गया है, तो वहां को स्वास्थ्य में लाया गया है पद्मा सीधा में हॉस्पिटल में। तो वहां उसको मृत घोषित कर दिया गया है। ये हमारी छोटी छोटी बच्चियां हैं, ये बहू है, एक छोटी बच्चियां है। तो इनके लिए भरण पोषण के लिए मैं पैसा का आग्रह करना चाहता हूं कि इनके लिए कुछ भरण पोषण के लिए किया जाए। अगर कंपनी वाला नहीं मानता है तो मैं डेड बॉडी ले जाके कंपनी के पास रख दूंगा।